નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં। તો મિત્રો, જે ગુજરાતમાં હાલ છે તે મિત્રો વરસાદની વાતાવરણ જે સિસ્ટમો સક્રિય હતી તેમાં અત્યારે મિત્રો વિરામ જોવા મળી રહ્યો છે અને ગરમીનો પારો ફરી એકવાર ઊંચો જઈ રહ્યો છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। જ્યારે ગુજરાતના અનેકો જે મિત્રો તાલુકા જિલ્લામાં અનેકો જગ્યાએ જે વરસાદી માહોલ હતો તે ધીરે ધીરે શાંત પડી ગયો છે। તો આજના વિડીયોમાં કઈ જગ્યાએ કેવી ગરમી રહેવાની છે, કેવો વરસાદ રહેવાનો છે તે સંપૂર્ણ માહિતી જોવાના છે। તો વિડીયોમાં સુધી લાઇક ન કરી હોય તો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દો। તો ચાલો મિત્રો, આપણે જલ્દીથી આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ। તો મિત્રો, સૌથી પહેલાં આપણે હવામાનની આગાહી સાથે પણ આપણે જોઈ લેવાના છીએ કે આપણે ગુજરાતમાં કઈ સ્થિતિ જોવા મળી રહેવાની છે અને કઈ સ્થિતિ રહેવાની છે તે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છીએ। તો ગુજરાતમાં મિત્રો આ વખતે છે ને તે મે મહિનામાં મોટા ભાગના દિવસો તે મિત્રો કાળઝાળ ગરમીમાં આપણે કાઢ્યા છે અને તે વચ્ચે મિત્રો જે આ વાદળછાયું વાતાવરણ રહે છે, ગાજવીજ સાથે મિત્રો વરસાદ જોવા મળે છે, તે બધું આ વર્ષે અલગ અલગ નવીન વાતો જોવા આપણને મળી રહી છે। તો એમાં જો મિત્રો આપણે આગળ વાત કરીએ તો કયા જે મિત્રો જે આપણે તાલુકા જિલ્લા છે તેમાં મિત્રો કાળઝાળ ગરમી તરફથી એ છે મિત્રો વાતાવરણમાં જે પલટો જોવા મળ્યો હતો અને ખેડૂતોને ભારે નુકસાન જોવા મળી રહ્યું હતું। ત્યારે મિત્રો સૌરાષ્ટ્ર તરફથી એક જે સિસ્ટમ અત્યારે હાલમાં પસાર થઈ રહી છે તે સિસ્ટમ જો સોમવાર એટલે કે કાલના દિવસે અનેકો વિસ્તારોમાં જે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રમાણે વરસાદી જે છે તે પ્રમાણે જે છે તેમાં માવઠાન એ બધું જોવા અહીંયા મિત્રો મળી રહ્યું હતું। તો ક્યાં જોવા મળ્યું હતું? તો ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ કાલના દિવસે મિત્રો પડ્યો હતો, જે મિત્રો આપણે આપણા વિડીયોમાં પણ જણાવ્યું હતું અને હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી રહી હતી। તો આ વરસાદના કારણે મિત્રો જે ખેડૂતો હતા તેની મિત્રો કફોડી સ્થિતિ બની છે, કેમ કે ખેતરોમાં ખૂબ જ પાણી ભરાઈ ગયા છે અને મિત્રો હવે આવી પરિસ્થિતિમાં આગામી દિવસોમાં જે ગુજરાતમાં શું રહેશે તેના વિશે આપણે મિત્રો જોવાના છીએ। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। લાઇક ન કર્યું તો મિત્રો વિડીયોને લાઇક પણ કરી દેજો। તો મિત્રો આવનારા જે દિવસો છે ને તે આવનારા દિવસોમાં 2 દિવસ તાપમાનનો છે મિત્રો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, કેમ કે તો મિત્રો આપણે જોઈ લઈએ કે તાપમાનમાં કઈ જગ્યાએ સેલ્સિયસ રહેવાનું છે। તો આપણે ટેમ્પરેચરમાં જઈને જોઈ લઈએ કે કઈ જગ્યાએ કેવું છે તે આજના દિવસ માટે મિત્રો જે છે ગરમી જે પારો છે તે રહેવાનો છે। તો આજે મિત્રો તમે જોઈ શકો છો આપણે ગુજરાતમાં આટલી જગ્યાએ આવી રીતના ટેમ્પરેચર રહેવાના છે। જે મેન સિટી છે તે અહીં આપણે જે રેડારમાં બતાવી રહ્યા છીએ, જોઈ શકો છો આવી જાય છે અમદાવાદ, ભાવનગર। થોડુંક ઝૂમ મારી દઈએ તો અંદરના સિટીના પણ ટેમ્પરેચર અહીંયા આવી જાય છે। તો આવી રીતે તમે મિત્રો અંદાજો લગાડી લેજો કે જો વડોદરા સાઈડના હોય તમે તો વડોદરા સાઈડનું ટેમ્પરેચર જોઈને અંદાજો મારી દેજો। અમદાવાદ સાઈડ, સુરત સાઈડ હોય, ભાવનગર સાઈડ હોય, જૂનાગઢ સાઈડ હોય, જામનગર સાઈડ હોય, કાંઈ કચ્છનું આવો ગણતરી દેખાડે છે। તો હવે આપણે ટેમ્પરેચરની જો વાત કરીએ તો આજે મિત્રો રાજ્યના વિવિધ શહેરોમાં જે છે મિત્રો એ તાપમાન રહેવાનું છે વધારે। તો આપણે મિત્રો એક મિસ્ટેક થઈ ગઈ છે, આપણે પહેલાં શરૂ કરી દેવાનું હતું। તો મિત્રો હવે તમે જોઈ શકો છો આવી રીતના ટેમ્પરેચર બધે રહેવાનું છે। તો ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે, એટલે મિત્રો આજે જે 7 ડિગ્રીની આસપાસ પારો તાપમાનનો જોવા મળવાનો છે। સાથે હવામાં છે તે ભેજનું પ્રમાણ પણ સામાન્યથી વધુ રહેવાથી લોકોને બફારો સહન કરવો પડ્યો હતો, જે મિત્રો કાલના દિવસે વધુમાં જે મિત્રો લોકોએ જે બફારો સહન કરવો પડ્યો હતો તે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર હાલ ગુજરાતમાં દક્ષિણ પશ્ચિમની જે દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે। આગામી 2 દિવસો માટે આખા ગુજરાતમાં હળવોથી મધ્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ ઉપરાંત જો જિલ્લામાં વરસાદ છે તે મેઘગર્જના કોઈ ચેતવણી આપવામાં આવી રહી નથી। તો હવામાન વિભાગે જે મિત્રો જાહેર કરેલા મેપ પ્રમાણે આજના દિવસ માટે એટલે કે મંગળવારના રોજ કચ્છ, મોરબી જે મિત્રો આવી જાય છે, પછી સુરેન્દ્રનગર, જામનગર, પછી આવી જાય છે રાજકોટ, બોટાદ, જે આ બધા જિલ્લા છે મિત્રો, એ ઉપરાંત મિત્રો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, પછી આવી જશે નર્મદા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ,
છૂટાછવાયા સ્થળો પર હળવાશથી મધ્ય જે મિત્રો વરસાદની મેઘગર્જના સાથે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. તો મિત્રો આમાં છે ને વાદળછાયું વાતાવરણ પણ તમને મિત્રો જોવા મળી શકે છે. અમુક જગ્યાએ વરસાદનું ઝાપટા પણ પડી શકે છે. કોઈ પણ જગ્યાએ મિત્રો ભારે વરસાદની આગાહી કરવામાં આવતી નથી. તો આગળ આપણે એક દિવસ અગાઉ એટલે કે 14 તારીખમાં જો જોઈએ તો 14 તારીખમાં આગાહી કરવામાં આપણે આવેલી છે. તે મુજબ મિત્રો આપણે વાઇનને છે તે અહીંયા સેટ કરી દઈએ છીએ અને આપણે જે છે અહીંયા રેડ સેટ કરી દઈએ છીએ. 14 તારીખનું પણ આપણે એકવાર અહીંયા જોઈ લઈએ છીએ. 14 તારીખનું આપણે રીડિંગ અહીંયા આપણે મૂકી દઈએ છીએ. તો 14 તારીખે કચ્છ, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ છૂટાછવાયા સ્થળો પર મિત્રો ગાજવીજ સાથે હળવાશથી મધ્ય વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. તો હવામાન વિભાગે તાપમાન અંગે વાત કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 7 દિવસ મિત્રો એક સિસ્ટમ આપણે એરર આવી ગયું હતું, તો આપણે આગળ પાછા કન્ટિન્યુ કરી જઈએ. તો આગામી 7 દિવસ 3 થી 5 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે તેવી પરિસ્થિતિ રહેલી છે. તો આવી રીતના હવામાન વિભાગે જે છે મિત્રો આગાહી આપેલી છે. બાકી કોઈ વાવાઝોડાનો ખતરો કે પવનમાં કોઈ પણ જગ્યાએ વધારો આપણને જોવા મળતો નથી. સાથે ગરમીમાં વધારો જે છે જોઈ શકાય છે તે મિત્રો આપણે અહીંયા હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ આવા બીજા વિડીયો સાથે. ચેનલ સબસ્ક્રાઈબ ન કરો તો મિત્રો ચેનલ જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, વંદે માતરમ.